દીકરાની વહુ બાને બહુ હાંચવે, બા સામે દીકરાની વહુને એટલું હાંચવે. 5-15 દી કદાચ પિયર જાય ને તો મોઢું મચકોડે નહીં, કંઈ વાંધો નહીં બેટા, તમારા મા બાપ શું કરતા હતા, તમારા બા શું કરતા હતા, બધી ખબર અંતર પૂછે. હજી એકાદું રોકાવું હતું ને એટલે દીકરાની વહુને એમ થાય કે ના ના બા 15 દી રોકાણી, હજી કેટલું રોકાવ. આટલો પ્રેમનો સંવાદ ચાલે. સમય એવો આવ્યો કે જે સાસુ હતા ને એ ગઢા સાસુ બની ગયા. દીકરાની વહુ જે હતી ને એ સાસુ બની ગઈ અને એની આંગણે ત્રીજી દીકરાની વહુ પરણીને આવી. એનું સંતાન હતું ને એની વહુ પણ. એટલે ઘરની અંદર હવે 3 સ્ત્રી પાત્ર હતા. ગઢા સાસુ છે ને એ પૂછે છે કે શ્રદ્ધા ડાઈ છે ને, દીકરાની વહુ જે ત્રીજી આવી. હા બા બહુ ડાઈ છે. સાસુ વહુનો હવે ગઢા સાસુ વહુ થઈ ગયા છે ને એનો સંવાદ ચાલે છે. કયાગરી છે. હા બા કયાગરી છે. તાર દીકરાને ગમે એવી છે. હા બા એ એવી જ છે હો, એવી રૂપાળી ને એવી હારી લાગે ને, બોલતી હોય તો આપણને એમ લાગે મોતી ઝરે જ એવી હારી લાગે છે. એટલે ગઢા સાસુ પૂછે છે તને લાગે છે આમ એમ કંઈક ખામી હોય એવું? અને ત્યારે સાસુબા હોય ને બની ગયા હોય ને એ એવું કે મને એમ લાગે થોડીક મોડી છે દાદા, થોડીક મોડી છે. અને તે દિવસે ગઢા સાસુ એવું કહે છે કે વર્ષો પહેલા જોલી હાની મોળી હતી એની અંદર મેં થોડો ગોળ નાખી દીધો અને એ ગળી થઈ ગઈ. એમ તારી જવાબદારીમાં આવે છે કે શ્રદ્ધા મોળી છે ને તો એની જવાબદારી તારી છે કે એની થોડીક તારી મીઠી કરી દેવાની છે. કારણ કે હવે એનું નામ, એનું ગામ, એનું ગોત્ર, એનું કુળ, એની અટક, એનું સરનામું બધું છોડીને આવી છે ને તો એકમાત્ર તારા ભરોસે, તારા દીકરાના ભરોસે હાલી આવી છે, એને હાચવાની જવાબદારી તારી છે. અહીંથી તમે મને નાનું એવું એક વૃક્ષ આપો ને ભેટની અંદર, તો એ વૃક્ષને મારા ઘરની અંદર હું રોપું ને તો એની માટી બદલે, એનું પાણી બદલે, એનો સૂર્યપ્રકાશ બદલે, એનું ખાતર બદલે, એટલે 2 દિવસ મુરઝાઈ જાય પણ એને પ્રોપર સૂર્યપ્રકાશ મળે, એને પ્રેમનું પાણી મળે, એને યોગ્ય હૂંફનું ખાતર મળે ને તો સાહેબ એ છોડ એટલો બધો મોટો વટવૃક્ષ થાય ને કે તમને પાકા ફળે આપે અને ટાઢો છાંયો આપે. દીકરાની વહુને હાચવવાની જવાબદારી હાહુબા આપની છે. અને દીકરાની વહુને મારે કેવું છે, હામાં પાણી હાલતા હોય તો એલા હાલતા નહીં. એ 2 તોલાનો ઓલો હાર હાચવી રાખ્યો છે ને 15 તોલાનું ઓલું કંઈક હાચવી રાખ્યું છે ને, સેવા કરજો. એ હાહુબાને એમ થાય કે મારી દીકરી ક્યાં મારે સેવા કરવા આવી હતી, સેવા તો મારી વહુએ કરી છે એને હું આપું ને. અને સાસુ વહુનો છેલ્લો પ્રસંગ મારા જીવનનો તમને કહો. તમને એમ થાય કે બેન બહુ વાતું કરે, એના જીવનની અંદર રહેતા હશે, આટલા બધા બોલકા છે તેને હાહુને કંઈ સાંભળતા હશે, એને હાહુને સંભળાઈ નહીં દેતા હોય. પણ મારા જીવનનો એક છેલ્લો પ્રસંગ મારે તમને કહેવો છે, પછી મારે અહીંથી તમને વિદાય લેવી છે. 2019નો એક સમય કે 2019ની અંદર એક શાળાની અંદર અકાઉન્ટન્ટ તરીકે, મારું MBA ફાઇનાન્સ છે એટલે અકાઉન્ટન્ટ તરીકે હું જોબ કરતી હતી. મારો 23,000 રૂપિયા 2019ની અંદર પગાર હતો. અને આ સમયગાળાની અંદર અમે ઘરની અંદર 5-6 વ્યક્તિઓ બધા નોકરી કરે, સવારથી લઈને સાંજ સુધીમાં. બા મારા સાસુબા અને ઘરે કામવાળા બેન આખો દિવસ એકલા હોય. હું બપોરે 4 વાગે 5 વાગે આવી જાઉં. સાસુબા રોજ સમય એવો હોય કે હું રોજ આવું ને એટલે સોફે બેઠા હોય, આમ મૂરઝાઈ ગયા હોય ને એવા. બા મજા નથી? મજા છે બેટા? તબિયત પાણી બરોબર નથી? બેટા બરોબર છે. તમે કેમ આમ રોજ હું થોડા દિવસથી જોઉં છું તો આમ તમને બીમાર હોય એવું લાગે છે, આમ મૂરઝાઈ ગયા હોય એવું લાગે છે. તે દિવસે સાસુબા મને એવું કહે છે કે બેટા આ 11નો થાંભલો હોય ને, ઓલો તાર હોય ને, તાર ત્યાં વરસાદ વરસો હોય ને તો એમાં ટીપા હોય ને એ બાજી ગયા હોય. તે દિવસે ચોમાસાનો સમય હતો. એને મને બારીની બહાર બતાવ્યું કે બેટા ઓલા લટકતા ટીપા છે ને એની જેવી મારી હાલત થઈ ગઈ છે. ઉપર એ નથી જઈ શકતી, નીચે નથી આવી શકતી, લટકા કરવાનું. તમારી હારે નથી રહી શકતી અને તમારા વગરે નથી રહી શકતી. આખો દિવસ મને ખાવું નથી ભાવતું. અને તે દિવસે મેં ઓલા કામવાળા બેનને પૂછ્યું હતું બા કેટલું જમે છે? એટલે બા એવું કીધું બા નોર્મલી 4 રોટલી તમે બધા રવિવાર હોય ને તો 4 રોટલી ખાઈ છે, અત્યારે 1.5 રોટલીમાં ઊભા થઈ જાય. ત્યારે મને એમ થાય કે એક બાજુ કરિયર છે, 23,000 રૂપિયાનો પગાર છે 2019ની અંદર, અને બીજી બાજુ એવું છે કે સાસુબા એકલતા અનુભવે છે. અરે તેલ પીવા ગઈ, નોકરી કરવી નથી. બીજા દિવસે મેં રેઝિગ્નેશન લેટર મૂક્યો અને મેં કીધું એને કે નોકરી નથી કરવી, કારણ આપો બેન, કારણ આપો. કારણ વગરની એવી રીતે તમે રેઝિગ્નેશન ના આપી શકો, તમે અકાઉન્ટન્ટના પદ ઉપર છો. મારા સાસુબાને એકલું લાગે છે. એ 5-7 ટ્રસ્ટીઓ હતા ને બધા હસતા હતા. બેન આ દરેક ઘરનો સવાલ હોય, ઘર કી કહાની બધા એમાં આવું જ હોય. પણ છતાંય તમે તમારા કરિયરની અંદર આગળ હોય, તમે આવા રીઝનથી તમે છોડી ન શકો. પ્રેગ્નન્સી હોય કે કોઈ મેડિકલ ઇસ્યુ હોય કે આવા બધા કારણોથી તમે આવી નોકરી છોડી શકો. આવી રીતે તો છોડાય નહીં. તો મેં કહ્યું કે તમે મને એવું કરો, 9 થી 5નો સમય છે ને હું 8:30 આવીશ, 5:30 જઈશ. મને તમે બપોરનો 1 કલાક તમે એવું આપો કે મારા ઘરે જઈ શકું, જમી શકું અને મારા સાસુબાને જમાડી શકું. એ લોકોએ મને અલાવ કર્યું. રોજ 1 કલાક 10 મિનિટનો સ્કૂલનો રસ્તો થાય, 10 મિનિટ આવવાનો, 10 મિનિટ જવાનો. બાકીની 40 મિનિટની અંદર 20 મિનિટ જવા આવવાની થાય. બાકીની 40 મિનિટની અંદર સાસુબાને ગરમા ગરમ રોટલી હું બનાવું ને 2 જમે.
1.5 રોટલીમાંથી 2 આવ્યા, 2.5 આવ્યા, 3 આવ્યા, 3.5 આવ્યા. એ 4 રોટલી ખાતા થઈ ગયા ને પછી મને આત્મસંતોષ થયો કે નહીં હાલો મારો રોજનું 1 કલાકનું ટ્રાવેલિંગ થાય છે પણ વસૂલ છે. પછી ઈશ્વરની કૃપાથી 2019ની અંદરથી મારે જોડવા બાળકોની પ્રેગ્નન્સી રહી સાહેબ. ઈશ્વરને કરવું હતું એટલે મેં તરત જ સ્કૂલની અંદર રેઝિગ્નેશન લખ્યું. મને ડૉક્ટરે કીધું છે કે તમારે આરામ કરવાનો છે, હવે તમારી સ્કૂલમાં નોકરી કરવાની નથી. તમે સમજો, સ્કૂલવાળાએ મને સ્પેશિયલ વાન કરાવી દીધી કે તમને આ વાન તમને સ્કૂલમાંથી લઈ જાય અને તમને ઘરે મૂકી જાય, તમારે કોઈ જાતની એક્ટિવા ઉપર આવવાનું નથી. હજી 1 મહિનો કાઢ્યો અને પછી ડૉક્ટરે ખરા અર્થની અંદર આરામ કીધો જેના કારણે મારે અને 2019ની અંદર તમે જુઓ છેલ્લે ઓલમોસ્ટ માર્ચની આસપાસ કોરોનાએ હતો જ તે. એ સમયગાળાની અંદર રિસ્કી હતું અને નક્કી કરીને આવી કે આજથી હવે નોકરી નથી કરવાની. એ મહિનાનો પગાર પૂરો કરીને ઘરે આવીને મેં હાહુબાના વાલ કર્યો અને મેં કીધું બા આજથી હવે 2 જોડવા બાળકો છે ને એને હાચવવાની અને તમારી યાર રહેવાની, બસ આના સિવાય મારે કોઈ જિંદગીનું લક્ષ્ય નથી. મારે હવે નોકરી કરવી નથી, બહુ કરી પણ તમને એકલા રાખીને મને અંદરથી એમ નથી થતું કે મારે 23,000 મહત્વના છે એમ. હવે 2 બાળકોને હાચવીશ ને તમને હાચવીશ, બસ આનાથી વિશેષ મારું જીવન નથી. અને ઈશ્વરની કૃપા છે કે કાંઈ ઘટતું નથી. અને તે દિવસે એ સાસુબાઈ આ એ જ માથું છે કે માથા ઉપર હાથ રાખીને એમ કીધું હતું બેટા તે 23,000 છોડ્યા છે ને, એક સમય એવો આવશે કે તું લાખ કમાતી હશ મહિનાના. તેથી મને એમ થતું હતું કે હાહુભાઈ આશીર્વાદ તો બહુ મોટા આપી દીધા હતા પણ લાખ કમાવાય તો અઘરા છે. મારે યશભાઈ ક્યાં બેઠા છે? ભાઈ આજે લાખ આરામથી કમાઈ છે. આ ઈશ્વરના મા બાપના આશીર્વાદ છે. આ મારી કોઈ મહેનત નથી. મા બાપના એક વખત આશીર્વાદ તમને લાગી જાય ને સાહેબ, તમારા જીવનના લેખ હોય ને મેખ લાગી જાય. કોઈ સદગુરુના તમને આશીર્વાદ મળી જાય ને સાહેબ તો જીવનની અંદર તમારા લેખ હોય ને એ ભૂસાઈને મેખ લાગી જાય. ને તમારા સંઘર્ષ એવો જોરદારનો હોય કે જેની અંદર તમે રાત દિવસ તનતોડ મહેનત કરીને ભેગું કરો છો. આ 60 વર્ષ જેટલા પણ દાદા ધંધાની યારે જોડાયેલા છે ને, એક વખત એને પૂછજો છે જિંદગીની અંદર ભેગ કેટલો દીધો છે એ તમને કહેશે. અને છેલ્લી વાત મારે તમને કરવી છે, ઘરને આંગણે મા બાપ એટલે એક એવા જીવતા જાગતા ભગવાન છે કે જેની સામે બોલવાનું ન હોય, બસ માત્ર એના ખોળામાં માથું રાખીને સૂઈ જવાનું. સાહેબ દુનિયાના મોટામાં મોટા ટેન્શન હોય ને એના ખોળામાં વયા જાય છે. કારણ કે લંકા જીતા પછી લક્ષ્મણે એવું કીધું કે લંકા હોનાની છે, તમે જોવો જ ખરા ટાઢકે એટલી છે. આ હોનું ટાઢું કેટલું હોય, એક વખત આ રોકાઈ જવાય. અને તે દિવસે પ્રભુ શ્રી રામે એવું કીધું હતું કે લક્ષ્મણ જે ટાઢક હિમાલયમાં નથી, જે ટાઢક એ લંકામાં નથી, એ ટાઢક મારી માં કૌશલ્યની ગોદની અંદર ચાલ માણવી હોય ને તો આપણે જઈ સાહેબ. રામે તમને મને એમ કહે છે કે માના ખોળાની અંદર જે ટાઢક છે ને એ ટાઢક અદ્ભુત છે. તમે ગમે બોટાદ કરીને લઈ લ્યો, તમે મેઘાણીને લઈ લ્યો, દરેક વ્યક્તિએ ઈશ્વરે માના ગુણગાન ગાયા છે. બાપની તે હાજરીમાં ઓછી નથી. બાપ એટલો ખોવાયો છે પણ એને માને એટલા માટે આગળ કરી છે સાહેબ જેના ગર્ભની અંદર તમે એનું રમીને મોટા થયા છે એને આપણે પાટા મારતા શીખી ગયા છીએ, એનો હાથ પકડીને એક બાજુ બેહાડતા શીખી ગયા છીએ, એનો હાથ પકડીને ઘરની બહાર કાઢતા શીખી ગયા છીએ સાહેબ. ત્યારે ચોક્કસ મને આ વાત ગમશે કે સૂરજપુરાના આંગણે હું વાવીને ગઈ તો આવો એ મેં માતૃ પ્રેમ તમારી વચ્ચે વાવ્યો છે. મારે અહીંયા આપને વિનંતી કરવી છે, છેલ્લી ઘડી જો તમારી ગાલ હવારમાં ગાય કે ભેં દોવા ન દે તો મારો વાક નહીં. હવે છેલ્લી 3 કે 4 જ મિનિટ છે. સાસુ વહુની એક જોડી અહીંયા મંચના આગળના ભાગની અંદર આવશો. મારે તમને બોલાવવું નથી એટલે ચિંતા નહીં કરતા, મારી પાસે બોલવાનો કટોકટીનો ટાઈમ છે. હજી કાલે મારે કચ્છ માંડવી જવાનું છે. સાસુ વહુની એક જોડી મંચના આગળના ભાગની અંદર આવશો. દેરાણી જેઠાણીની જોડી એક મંચના આગળના ભાગની અંદર આવશો. મા દીકરીની જોડી એક મંચના આગળના ભાગની અંદર આવશો. બાપ દીકરાની જોડી એક મંચના આગળના ભાગની અંદર આવશો. અને 2 સગા ભાઈની જોડી મંચના આગળના ભાગની અંદર આવશો. ગુજરાતીમાં સમજાણું ને? આવો 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 જલ્દી હાલો. કોણ ઊભું થાય? અલ્યા ભાઈ મારું જ ગામ છે, આ બેને હવે મારા જ છે અને હું કદાચ અહીંયા સામે આવી જાઉં તો કાંઈ વાંધો નહીં, મારે બોલાવવાના તો છે નહીં. સગા 2 ભાઈ આવો, સગા 2 ભાઈ. દેરાણી જેઠાણી આવો, રોજ બાંધતા હોય ને એ આવો અને ભળતું હોય ને એ આવો. સગા ભાઈ ઓકે, એકબીજાનો હાથ પકડીને ત્યાં ઊભા રહેશો. દેરાણી જેઠાણી બહુ ભળે છે જો આવું. સગા 2 ભાઈ, સગા બાપ દીકરો ઓકે, અહીંયા ઉભા રહી જા, અહીંયા નીચે નીચે નીચે. સાસુ વહુ આવશો. સાસુબા ઈચ્છતા હોય ને કે મારા દીકરાને બહુ સુધરી જાય, આવી જાવ ને. 2-3 આવો તો હાલ છે. હવે મોડું તમે કરો છો, હું નથી કરતી. હા બા તમને ખબર છે ને કે મારા દીકરાને વહુ છે એમ? મને નથી ખબર, તમને તો ઓળખો છો ને તમારા દીકરાને વહુને.
એટલે આ જો આ બા ઊભા થઈને બેસી ગયા, એક તૈયાર થયા બીજું બેસી ગયું. તમને અહીંથી કહેવામાં આવે ભજીયા છે ગરમા ગરમ, આ બાજુ લાઈવ કાઉન્ટર રાખ્યું છે, જાવ કે ન જાવ ત્યાં? એટલે આઈસ્ક્રીમ તો બહુ દાબતા હતા હમણાં, એટલે શોભાયાત્રાની અંદર બધા હા હું બા આવો ને ત્યારે હા વહુનો હાથ પકડીને આવો ને, હા આવો આવો. રૂપાળા લાગો તમે, બહુ રૂપાળા લાગો છો. હા હું હોય દેરાણી જેઠાણી માં દીકરી આવો ને, આવો આવો બે ફટાફટ આવી જાઓ. બાપ દીકરો આવ્યા, હા માં દીકરી આવો ને, આવો ને બેટા, મમ્મી હોય લેતા આવો ને. જેને લગ્ન નથી થયા એ જ આવજો પાછા, લગ્ન થઈ ગયા એ આવતા નહીં. તમારે ભાભીને મોકલો એ બાની હારે. જા જા બેન તને બોલાવે છે, સગાબે ભાઈ. અરે વાહ, માં દીકરી. મને થોડીક 18-22 વર્ષની દીકરી હોય ને બેટા, આવો ને, આવો ને એકાદા તમે આવો ને, મમ્મીને લઈને આવો ને. આવી ગયા, હા થોડાક આમ જાજો. એક માં દીકરો આવશે, માં દીકરો આવશે, માં દીકરો આવશે, એક બાપ દીકરી આવશે. હા હા, અરે વાહ, કેટલું ભળતું હશે બોલો. આખી જિંદગી વાળ ધોળા થયા ત્યાં સુધી બધું ભેગું કાઢી નાખ્યું. માં દીકરો, બાપ દીકરી આવશે, કોઈ બાપ દીકરી. એક લગ્ન ન થયા હોય ને એ આવો. હવે એને હું પાછા નહીં મોકલું, પણ લગ્ન ન થયા હોય ને એ બાપ દીકરી આવો ને, મજા આવશે. આવો ફટાફટ. એટલે 10 મિનિટ કાઢી નાખી તમે. તમે બેટા અહીંયા આવી જાઓ, તમારા પપ્પાને ગોદ દેવાની જવાબદારી મારી. આવો. અરે વાહ, તમે બધા મોણ ખાતા હતા મારું. કોણ ઘટે છે? સગાબે ભાઈ આવી ગયા, બાપ દીકરી આવી ગયા, બાપ દીકરો આવી ગયા, દેરાણી જેઠાણી આવી ગયા, સાસુ વહુ આવી ગયા, માં દીકરી આવ્યા, બાપ દીકરો આવ્યા, નહીં માં દીકરો આવ્યા, માં દીકરો આવ્યા, આવ્યા ને, ઓકે. હા, દેરાણી જેઠાણી આવી ગયા, સાસુ વહુ આવી ગયા. અમે એક જોડી ઘટે છે, કોણ ખબર છે? એને ભેગા ન કરાય. ના ના, એને ભેગા નથી કરવાયા. ઘરે ધબધબાટી બોલાવતા અહીં ચાલુ કરે કે આમ થોડા કોલી બાજુ ઉભા રહ્યો નહીં કે પછી એ બધું ખબર ક્યાં પડે ખબર છે? આ બધા રેકોર્ડ કરતા હોય ને એમાં કે કોણિયું ઘરે મારે ને અહીંયા મારે જ છે, એટલે નથી બોલાવવા એને. મેં તમને શરૂઆતમાં પહેલાં એક વ્યાખ્યા કીધી હતી, મકાન હોય ને મકાન, એની અંદર તમે ઘરે જાઓ ને તો તમને પડઘો સંભળાય, પણ ઘર હોય ને ઘર, એમાં ધબકતા સંબંધો હોય. બધા જ સંબંધો છે ને ઓલમોસ્ટ એની વચ્ચે માં આવે છે. બે ભાઈ એની વચ્ચે માં આવે, બાપ દીકરી એની વચ્ચે માં આવે, માં દીકરી એની વચ્ચે માં છે જ. સાસુ વહુ, સાસુ બા કહેવાય, માં કહેવાય. દેરાણી જેઠાણી, તો જેઠાણી આપણા ભારતીય શાસ્ત્રો એવું કે જેઠાણી બા એટલે માના સ્વરૂપમાં અંદર છે. માં દીકરો, માં આવી, બે સગા જોડવા ભાઈ અંદર માં આવી, બે ભાઈ એની વચ્ચે માં આવે, બાપ દીકરો એની વચ્ચે માં આવે, બાપ દીકરી એની વચ્ચે માં આવે. બધાની અંદર આ સંબંધોની અંદર માં પાત્ર છે, માં તત્વ છે. અને આ એવા ધબકતા સંબંધો છે કે ઘરની વચ્ચે બહુ લાગણી છે એકબીજાને પ્રત્યે. ભાઈને કાંઈ થઈ જાય ને એટલે તરત ઓલાને એમ થાય કે મારા ભાઈને કાંઈ થઈ જાય. પગ દુખતો હોય ને તો એ ભાઈ એને ચોળી દેતો હશે. પપ્પા ઠાયકા પાયકા આવે ને તો એ દીકરીને તરત એમ થાય કે પપ્પાનો લાઈને હવે ઠાક ઉતાર નાખો, ફટાફટ એક ગ્લાસ પાણી ન દઈ આવો. જેઠાણીના જીવનની અંદર કોઈ અઘટના પ્રસંગ બને ને, કોઈ દુર્ઘટના બને ને, ત્યાં સુધી અત્યાર સુધી તમે જોજો દેરાણી જેઠાણીનો પ્રેમ છે ને એ પ્રેમ નહોતો, પણ જ્યાં સુધી જેઠાણી કે દેરાણીના જીવનની અંદર પિયરમાંથી કદાચ કોઈનું મૃત્યુ થઈ જાય અને એ રડતી હોય ને સાહેબ, તે દિવસે એ જેઠાણીના બધ ભરીને કે એને દેરાણીને બધ ભરીને બહુ રડે, કારણ કે એને ખબર છે કે મારા જ જેવડી છે અને મારી એની સાથે એક મિત્રતાનો નાતો છે. ભલે દુનિયામાં દેરાણી જેઠાણી કહેતી હશે, સાસુને વહુની વચ્ચે એટલો પ્રેમ નહીં હોય, પણ જેથી એકબીજાના જીવનની અંદર કદાચ એવી કોઈ ઘટના બની ગઈ ને તે દિવસે સાસુબાઈ એવું કે હા ખભો છે રોઈ લે.
આ સાસરિયાની અંદર આવ્યા પછી તો એક જ પાત્રને જોઈને આવી હતી, પણ આ ખભોય છે બેટા તું રડી લે, આ હૃદય એ છે કે જેને તું બધ ભરી લે, એને તું હળવી થઈ જાય. જેટલા પણ ધબકતા સંબંધો છે ને એ સંબંધોની વચ્ચે સ્નેહ હોય, હૂંફ હોય, પ્રેમ હોય અને લાગણી હોય ને સાહેબ, તો એ ઘર હોય. અને ઘરની અંદર રહેનારો માણસ ખુશ હોય ને તો એ સમાજ માટે કે ગામ માટે કામ કરી શકે. યશભાઈ, મેં તમને એક સુંદર મજાનું ગીત આપ્યું હતું ભાઈ. હા, એ ગીત, અને આપ સૌને પણ વિનંતી છે કે આપ ક્યારના બેઠા છો, જો જવાના ન હોય ને તો જ એક શરતે તમને ઊભા કરું, આમ પછી વયા નહીં જતા, મને નહીં સારું લાગે. મને એમ થાય કે મારે આમ માંડવી પોગવાનું છે ને તમારે તમારા ઘરે પોગવાનું, તોય તમે મારી કરતાં ઉતાવળ રાખો જવાની. તમારે કહેતા બાને ધન્યવાદ દેવા જોઈએ કે નાની સંઘ છે ને બધી વહી ગઈ, બા બેઠા છે. જો તમે ક્યારના બેઠા છો ને તમારી જગ્યાએ, કોઈ તમને ઊભું ન થવા દે. બધા પાછા ઊભા થાય ને તો આ બાજુથી એમ કે બેજાઓ બેજાઓ, થાતારી ઊભા, બેનને ન સારું લાગે. કાંઈ વાંધો નહીં, ઘરની ઇમરજન્સી હોય તો વયું જવાય. થાવ તમારી જગ્યાએ ઊભા. ભાઈઓને પણ વિનંતી કે આપણી જગ્યાએ ઊભા થાવ. દાદા આપને પણ વિનંતી કે આપ ક્યારના બેઠા છો, આપણી જગ્યાએ ઊભા થાવ. હા, બોલવું હોય છૂટ હો. એ મ્યુઝિક સિસ્ટમ વાળા ભાઈઓ, તમને વિનંતી કે તમારે ઊભું થવું હોય થાવ ભાઈ. જો એની મોજમાં છે ને મારું સાંભળતા નથી. થોડીક અહીંથી જગ્યા કરી નાખો, જેના કારણે આમ તમને પ્રોપર આમ દેખાય. જગ્યા કરી નાખો. તમારી પાસે તમારું પાત્ર જે ઊભું છે ને, દાદા તમે મોટા છો, નાનાનો હાથ પકડો કચકચાવી. દાદા તમે દીકરીનો હાથ પકડો કચકચાવીને. હા, તમારામાંથી જે મોટું પાત્ર છે ને એને નાનાનો હાથ પકડવાનો કચકચાવીને. નાનું પકડશે ને તો તમને મૂકી દેવાના ચાન્સ છે બેટા. તમે પપ્પાનો હાથ પકડશો ને તો તમે એક વખત મૂકી દેવો ચાન્સ છે. પપ્પા તમારો હાથ પકડશે ને મૂકશે નહીં. મમ્મી એ દીકરીનો હાથ પકડવાનો છે, સાસુબાઈએ દીકરાની વહુનો હાથ પકડવાનો, જેઠાણીએ દેરાણીનો હાથ પકડવાનો. કચકચાવીને દેરાણી છૂટવી ન જોઈ, આવતા જન્મે નહીં. મમ્મીએ દીકરાનો હાથ પકડવાનો છે કચકચાવીને. હા, તમારી બાજુમાં તમને વિનંતી છે કે તમારી બાજુમાં તમારું ગમતું ને તમારું અંગત પાત્ર ઊભું હોય ને તો એનો હાથ પકડી શકો. નકર તો છેલ્લે તારણ મારું હક પણ સુરતપુરા તો છે ને, મારું સુરત ને તમારું સુરજપુરા એક ઠેકાણું તો છે ને. આપણે એક ગામના છીએ ભાઈ, પકડો એકબીજાનો હાથ. સારું લાગે પકડી લો. બાજુવાળાની યાર બનતું હોય એક વખત તમે જોઈ લો, તમારું બાજુવાળું જે હશે ને તમારું ગમતું જ બેઠું હશે. જો થોડીક વાર તમને ન ગમતું હોય તમે તમારી જગ્યા બદલી નાખો. બેન બોલતા હોય, મારી બાજુવાળી બેનપણી હોય ને તો જ એની બાજુમાં સાંભળવાની મજા આવે, નકર મજા ન આવે. હવે આપ સૌને વિનંતી છે, છેલ્લી 1-2 મિનિટ શાંતિ રાખજો. આપ સૌને વિનંતી છે, આપના માતૃશ્રી કાં તો હાજર નથી અને કાં તો હયાત નહીં હોય. દાદા 92 વર્ષની ઉંમર છે, તમારા માતૃશ્રી હાજર છે? તમારા મમ્મી હાજર છે? નહીં ને? તમારા મમ્મી નથી ને? દાદાની ઉંમર 92 વર્ષની છે ને? હા, આજે પણ દાદા કોઈને તમે ગીલી દંડે રમતા જુઓ, આજે પણ કોઈ માં છે એના છોકરાને આમ છેડા લૂસી દેતી હોય, આજે પણ કોઈ માં છે એના બાળકના માથા ઉપર હાથ ફેરવતી હોય, તો આ 92 વર્ષની ઉંમરે માતાની યાદ આવે કે ન આવે? આજે પણ કોઈક અડદની દાળ ને બાજરાનો રોટલો ઘડે, ચૂરમાના લાડુ કોઈક દબાવીને વાળતું હોય તો આજે પણ માની યાદ આવે કે નહીં? સાહેબ વાત સાબિતી કરે છે કે તમે કદાચ 92 ને 192 વર્ષને કેમ ન થઈ જાય, જો નથી થતું કોઈ, પણ કદાચ એટલી ઉંમરે પહોંચી જાય ને છતાં એ માની મમતામાંથી છૂટી શકાતું નથી. અર્જુનનો કદાચ મોહ અર્જુન વિષાદ યોગની અંદર છૂટી જાય સાહેબ, પણ તમે એનું માની જે મમતા છે ને, માનો જે મોહ છે ને, એમાંથી જીવનમાંથી ક્યારેય ન છૂટી શકીએ. આજે 5000ની હાડી પહેરી હોય ને આપણું છોકરું ગંદુ કરી નાખે ને તો એક કદાચ ઝાપટે મૂકી દઈ, પણ આપણી માને યાદ કરજો, આપણા નાકના શેડા કેદુના લબડી ગયા હતા, લૂછવાની ખબર નહોતી પડતી, બે કહેવાની ખબર નહોતી પડતી. તે દિવસે માએ એના પાલવનો વિચાર નહોતો કર્યો કે મારી હાડી કેટલી મોંઘી છે, એને લૂછી દીધા હતા. તમારે મારે સુંદર મજાના ચપ્પલ પહેરવાતા ને એટલા માટે મમ્મી એમ કીધું કે મારે એક છે ને હાલશે તો તાર એને 3 વખત હંધાઈ દેવું ને તો 15 રૂપિયાની ઓલી પટ્ટીઓ મારી લખાણી ચંપલના તળિયા ઘહાઈ ગયા ત્યાં સુધી આપણે લડી લીધું હતું. દાદા બરોબર છે ને, સફેદ કલરના બ્લુ કલરની પટ્ટી આવતી, પટ્ટી આપણે 15 તોડી નાખતા, પણ તળિયામાં કાણા ન પડી જાય ને ત્યાં સુધી સાહેબ ચપ્પલ અમે હકાવ્યા. હુકામે અમારા સંતાનોને ઉજ્જવળ ભવિષ્ય મળે. અને આ ઈ સંતાનો તમે ઊભા છીએ કે આપણે આપણી મહેનત કરતાંય આપણે આપણા મા બાપના આશીર્વાદ છે ને એના કરતાં આપણે ઉજળા છીએ. આપણી મહેનત તો હું હવે તમે હું તો સવારમાં ઉઠીને ચા વેચવા વાળો એ મહેનત કરે છે, બધાને ઘરે છાપા નાખવા જાય ને એ મહેનત કરે છે સવારમાં ઉઠીને. તમે 5 વાગે ઉઠીને મહેનત નથી કરતા. તમારે મારા માથા ઉપર મા ઉમિયાનો હાથ છે, ઈશ્વરનો સાક્ષાત હાથ છે, અને હૈયે
મા બાપની ટાઢક છે ને એના આશીર્વાદ છે, એટલા માટે તમે એનું મારા જીવનની અંદર ઉજળા છીએ. આજે સમાજની વચ્ચે ક્યાંક ઊભા છીએ ને માથું ઊંચું રાખીને, એનું કારણ એ છે આપણને આપણી એક પેઢી પાછળ બેઠી બેઠી ખાઈને છતાંય ચિંતા નથી ને એનું કારણ એ છે કે મા બાપના આશીર્વાદ આપણને મળ્યા છે, આપણે મા બાપને હાચવી જાણ્યા છે, અને એટલા માટે ઈશ્વરે આપણી ઉપર લક્ષ્મીની વર્ષા કરી છે. આવો ને, મા બાપ આખી જિંદગીમાં જેટલું કાઢ્યા છે એટલા હવે નથી કાઢવાના. એ 60 વર્ષે 70 વર્ષે 80 કે 90 95 વર્ષે પહોંચેલી વ્યક્તિ કદાચ બની શકે. આવનારા તમે આ માતાજીનો પ્રથમ પાટોત્સવ કે 5મો દ્વિતીય તૃતીય કે 10મો પાટોત્સવ ઉજવો ને, ત્યાં સુધી હયાત ન રહે. એ લાડવા ખાવા માટે તમારે ઘરને આંગણે ન રહે, તમારે એની પછી ઓલે વાસ નાખવી પડે. બા એમ કહે ને કે મારે કંઈક ખાવું છે, હરખથી બનાવી દેજો. દાદા એમ કહે ને કે મારે ચા પીવી છે, હરખથી આદુ મરી મસાલા જે પણ ન ખાતું હોય ને એની અંદર નાખીને બહુ મસ્ત મજાની બનાવી દેજો. કારણ કે એ મા બાપ એવા છે કે આવતીકાલે જો આપણે યાર નહીં હોય ને તે દિવસે એની કિંમત સમજાય. આજે છે ને એટલે કિંમત ન સમજાતી. બા 5 દિવસ ઘરની બહાર જાય ને તો એની કિંમત સમજાય, અંદરથી હાશકારો ન થાય. આવો ને, એ બા અને દાદા, સાસુબા કે સસરા, મા કે બાપ, આપણે આંગણે બેઠા છીએ ને એને હાચવી લેવાનો સમય છે, એની પ્રત્યે માફી માગી લેવાનો સમય છે. અને એને આપણે એમ કહી દે કે તમને કાંઈ ખબર નથી પડતી, બેહો અલ્યા મૂર્ખા તમે હું છીએ, કે આપણે એને એવું કહીએ છીએ કે તમને કાંઈ ખબર નથી પડતી. એને કંઈક ખબર પડતી હતી એટલે તો આપણો જન્મ થયો. આપણે એને કંઈક ખબર પડતી હતી એટલે તો આપણે આ રસ્તાની વચ્ચે માગ કરીએ કા, બાકી આપણી જગ્યા જગતની અંદર ન થાત. એને કંઈક ખબર પડતી હતી અને આપણા જીવનની અંદર કંઈક સમર્પણ આપ્યું છે એટલા માટે થયું છે. એક વખત એનો ફોટો ખીલીએ લાગી જાય, સુખડનો હાર લાગી જાય અને પછી તમે એમ કહો ને કે મિસ યુ, એની કરતાં અત્યારે સમય છે એકબીજાના હાથ પકડીને એવું કહેજો વિથ યુ, તમારી હારે છું, ચિંતા ન કરતા. કારણ કે 12 વર્ષના આપણે હોઈએ અને આ દાદા છે ને આપણને ભર બજાર લઈ જાય, તારે હું જોઈ જી મને કહેતો ખરા, મારા ખીચામાં 100 રૂપિયા છે અને આપણા ખીચામાં અત્યારે 10,000 રૂપિયા છે ને છતાં દાદાને ક્યારેય નથી લઈ જતા ને એમ નથી કહેતા કે દાદા આવો એક વખત તમારે હું જોઈશ. દાદાની યારે જાતા આપણને શરમ લાગે, દાદાને એક વખત 4 ધામની યાત્રા કરાવતા આપણને શરમ લાગે, આપણા દિવસો બગડે, આપણો ધંધો બગડે. ભાઈ એક વખત કયો ને તમે સોમનાથનો દરિયો નથી જોયો, હાલો લઈ જાઓ. દ્વારકાધીશની ધજા તમે નથી જોઈ, હાલો લઈ જાઓ. બદ્રીનાથ ને કેદારનાથ તમે નથી જોયું, તમે જિંદગીમાં કેદી જોવાના તમે? દાદા હાલો ને થોડીક આંખોને હાથને પગને કામ કરે. અરે કામ ગયું ઘોડ્યું, 15 દી ગયા, તમને હાલો ને 4 ધામની યાત્રા કરાવ. મા બાપનો પ્રેમ પામવો હોય ને, ઈશ્વરના આશીર્વાદ પામવા હોય ને, બહુ સરળ રસ્તો છે. તમારા ઘરને આંગણે બેઠેલા જે મા બાપ રૂપી ભગવાન છે ને, બસ એને હાંચવી લ્યો. ઈશ્વર તમારી ઉપર કરોડોનો વરસાદ કરાવે, તમે જી લઈને એકો ભલા માણસ બુદ્ધિ કામ નહીં કરે એટલું બધું તમારી પાસે આવશે, પણ ક્યારે? આ મા બાપ છે ને એને અહીંયા તમે ટાઢક ભરો તો. આવો આંખો બંધ કરીને કવિ દલપતરામનું એક સુંદર મજાનું ગીત છે, હતો હું સૂતો પારણે પુત્ર નાનો, એને સાંભળીએ આંખો બંધ કરીને. તમારા મમ્મી કે તમારા પપ્પાની સાથેની તમારી જે શ્રેષ્ઠ યાદગીરી હોય એને તમારે યાદ કરવાનો સમય છે. અને આ 3 મિનિટ માટે આંખો બંધ કરીને માત્ર તમારી મમ્મીને યાદ કરવાનો આ સમય છે. કદાચ હાજર પણ નહીં હોય ને કાં તો હયાત નહીં હોય. હયાત નહીં હોય તો કાલે એક વખત ફોટો પકડીને રડી લેજો, અને જો હાજર હોય ને તો એક વખત એને બધ ભરીને તમે રડી લેજો. આવો આંખો બંધ કરી મ્યુઝિક સિસ્ટમને વિનંતી કે મારું આ સોંગ છે એને પ્લે કરશો. આપ સૌ